રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગી ફાયર એનઓસી બાબતે શાળા, કોલેજ, મોલ, સિનેમા, પ્લેહાઉસ, ગેમ ઝોન, હોટેલ, ગેસ્ટ હાઉસ વગેરેમાં તપાસ હાથ ધરી છે. જેમાં જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં બનેલ ટીમ જેતપુર સાડી ઉદ્યોગના કારખાનાઓમાં પણ તપાસ કરવાની હોય ત્યારે ડાઇંગ એસોસિએશન તમામ કારખાનાદારોને ફાયર એનઓસી લઈ લેવા સર્ક્યુલેશન કરવામાં આવ્યું છે. જેતપુર શહેરમાં ભારતનો સૌથી મોટો સાડી ઉદ્યોગ આવેલ છે અને અહીં 2500 જેટલા સાડીઓના નાના મોટા કારખાનાઓ આવેલ હોવાની જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા જણાવેલ. અને કારખાનાઓમાં ગરમ ઓઇલવાળા બોઇલર, ચીમનીઓ તેમજ જુદી જુદી મશીનરીઓ પણ આવેલ છે. પરંતુ સાડી ઉદ્યોગના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કારખાનાઓમાં આગ લાગવાના તો ઘણા બનાવો બન્યા છે, પરંતુ કારખાનાઓની અંદર વિશાળ અને ખુલ્લી જગ્યાઓ હોય છે તેમજ કારખાનામાં અવરજવરના અનેક રસ્તાઓ હોય છે, જેથી કરીને આગ લાગવાથી નુકસાન તો ઘણીવાર નોંધાઈ રહ્યું છે, પરંતુ જાનહાનિ ક્યારેય નથી થઈ. તેમ છતાં ફાયર બાબતે સજાગતાના પગલે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા એક સર્ક્યુલેશન કરી દરેક કારખાનાઓને જાણ કરવામાં આવી છે. બોઇલર, ચીમની ધરાવતા પ્રિન્ટિંગ એકમો અને પ્રોસેસ હાઉસ એકમો ફેક્ટરી એકનું લાયસન્સ ન મેળવેલ હોય તો તેવા એકમોએ તાત્કાલિક અરજી કરવી. ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન ધરાવતા તમામ પ્રિન્ટ એકમોએ પણ ફેક્ટરી એકનું લાયસન્સ મેળવેલ ન હોય તો અરજી કરવી. આવા અનેક સૂચનાની અમલવારી ન કરવા કારખાનાઓ સામે મામલતદારની આગેવાનીમાં બનેલ ફાયર સેફટીની ટીમ પગલાં ભરશે તેવી સૂચના પણ આપી હોવાનું જણાવેલ.